આવ્યા છે તો કંઈક તો લઈ જાઓ. તમે દ્વારકા કોણ કોણ આવવાના છે અને દ્વારકા જે આવવાના હોય કમેન્ટ કરજો અને જય દ્વારકાધીશ લખજો અને પછી જે દ્વારકા આવ્યા હોય તે પણ જય દ્વારકાધીશ લખજો અને એ પણ કમેન્ટ કરજો કે અમે પણ દ્વારકા આવ્યા હતા અને અત્યારે જો અમે અત્યારે દ્વારકા જવાની તૈયારી કરી રહ્યા છીએ દ્વારકા નીકળીને. હાલો જય દ્વારકાધીશ. ચલો તો હાલો મિત્રો, આપણે ગાડી તૈયાર થઈ ગઈ છે દ્વારકા જવા માટે તૈયાર છે. હાલો નીકળવાનું થાય દ્વારકા. જોઈ લો દ્વારકા જવા માટે તૈયાર. હાલો વ્રત મામા દ્વારકા. તો હાલો મિત્રો, આપણે સોમનાથ પહોંચી ગયા છીએ. સોમનાથ મહાદેવનું મંદિર. ચાલો તમને દર્શન કરાવીએ સોમનાથ મહાદેવના. જોઈ શકો છો તમે મહાદેવ મંદિર સોમનાથ. આ મહાદેવ મંદિર સોમનાથ છે. તમને પહેલા વિડીયોની અંદર તમને દેખાડી નહોતા શકે કારણ કે રાતે નીકળ્યા એટલે અંધારું હતું. અત્યારે આ દિવસનો વિડીયો મહાદેવ સોમનાથ. આ ગઈ શિવરાત્રિએ કોણ કોણ આવ્યા હતા દર્શન કરવા મહાદેવના કમેન્ટ કરજો, જરૂરથી જણાવજો. આપણે અહીંયાથી હવે નીકળ્યા છીએ દ્વારકા. વેટડિયાની માં મેલેડીના દર્શન કરાવું. હાલો મિત્રો, તમને આ જોઈ શકો છો અત્યારે ગઢડિયા પહોંચી ગયા છીએ અને ટૂંકમાં તમને બતાવવાનો છે વિડીયો કારણ કે હજુ તો દ્વારકા જવાનું છે એટલે લાંબો વિડીયો બની શકે છે. એ માટે ટૂંકમાં વિડીયો બતાવી દઈશું. તમે જસદણ કે રાજકોટ ગમે ત્યાં જતા હોય તો તમને મળી જતું હોય આ મંદિર. જોઈ શકો છો મા મેલેડીનું મંદિર છે. આ જરૂરથી કમેન્ટ કરજો તમે આ મા મેલેડીના મંદિરે આવ્યા હોય તો અને જોયું હોય તો કમેન્ટ કરજો અને જય મા મેલેડી લખજો જરૂરથી. આવી ગયા છે ગેસ પુરાવા આપણે અહીંયા જસદણમાં CNG પંપે. તમે જોઈ શકો છો. તો અત્યારે લાઈન લાગી ગઈ છે. આ બાજુ હોય વિડીયો રાખે. મિત્રો આપણે હવે ગેસ પુરાઈ દીધો છે. ગેસ ફૂલ કરી નાખ્યો છે. હવે આપણે નીકળશું. હવે અહીંયાથી હવે ગેસ ફૂલ કરીને આપણે બેસી ગયા. ચાલો મિત્રો, આપણે રાજકોટ પહોંચી ગયા છીએ. આ હાજી ડેમે જોઈ શકો છો. હાજી ડેમ ચોકડી આપણે પહોંચી ગયા છીએ. આ છે હાજી ડેમ ચોકડી. મિત્રો આપણે રાજકોટ આવી ગયા છે. ચશ્મા ઘરે આપણે ચશ્મા લેવા માટે આપણે ચશ્માની દુકાને આ જોઈ શકો છો દુકાન ચશ્માની. તમે ચાલો તમને બતાવીએ દુકાન અંદર જઈને. તે તમે જોઈ શકો છો આ દુકાન અંદર ચશ્માની દુકાનની અંદર આવી શકે છે. ચશ્માની શોપિંગ ચાલુ છે.
આપણે રાજકોટની અહીંયા ચશ્મા લઈ લીધા છે. હવે આપણે નીકળી જવાનું છે દ્વારકા તરફ. ચાલો હવે દ્વારકા. તો હાલો ભાઈઓ, આપણે રાજકોટથી માલ ભરી લીધો છે ગાડીને, મતલબ ફૂલ ગાડી કરી નાખી છે, જોઈ શકો છો તમે. અને હવે આ જો ગાડી તૈયારી કરી નાખી છે. હવે નીકળવાના છીએ આપણે દ્વારકા. હાલો દ્વારકા, હાલો. તમે જોઈ શકો છો અત્યારે આપણે રાજકોટની બહાર નીકળી ગયા છીએ. રાજકોટ બહાર નીકળી ગયા કારણ કે ફૂલ ટ્રાફિકના વચ્ચે તમને વિડીયો બનાવીને દેખાડી ના શક્યા. અત્યારે તમે જોઈ શકો છો આ રાજકોટ બહાર નીકળી ગયા છીએ. અત્યારે અંધારું થઈ ગયું છે. ચાલો, ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. અત્યારે અમે અત્યારે રાવટી આવીને સૂતા હતા કારણ કે સાંજ પડી ગઈ હતી. અત્યારે તમે જોઈ શકો છો અમે બધાએ અત્યારે પ્રસાદી લેવાની છે. ચાલો અત્યારે પ્રસાદી લેવી, તમે જોઈ શકો છો. ચાલો કારણ કે તો હાલો મિત્રો, આપણે અત્યારે પ્રસાદ લઈ લીધો છે. પ્રસાદ લઈને હવે આપણે દ્વારકા તરફ નીકળવા. અત્યારે જોઈ શકો છો તમે, પ્રસાદ લઈને હવે નીકળવાનું દ્વારકા તરફ. દિવસ ઉગી ગયો છે. તો હવે ચાલો. તો હાલો મિત્રો, આપણે હવે નીકળીએ. દિવસ ઉગી ગયો છે તો અત્યારે જવાનું છે દ્વારકા બાજુ. સુંદર એટલી છે ને, ધુવાડો એટલો છે ને સફેદ કલરનો, તે કાંઈ દેખાતું પણ નથી આગળ કે કેવી રીતનું શું છે. ગાડી આપવામાં પણ થોડીક એવું થાય, તકલીફ જેવું થાય. તમે જોઈ શકો છો કે કેવી રીતનું છે. આપણે અત્યારે સ્ટોપ લીધો છે. અત્યારે અહીંયા ઊભા રહી ગયા છીએ આપણે કારણ કે આપણે તો મિત્રો આપણે અહીં દ્વારકાની નજીક પહોંચી ગયા છીએ. સીએનજી પંપ, લાસ્ટ સીએનજી પંપ છે દ્વારકાનો, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. ત્યાં સીએનજી પુરાવા લાઈન લાગી ગઈ છે, જોઈ શકો છો તમે. કારણ કે આ છેલ્લામાં છેલ્લો પેટ્રોલ પંપ છે, સીએનજી પંપ છે. અત્યારે અહીંથી દ્વારકા 30 કિલોમીટર બાકી છે હજુ, કારણ કે 30 કિલોમીટર પછી આગળ તમને દેખાડશું જે વિડીયો છે આગળનો તમને બતાવશું. અત્યારે તમે જોઈ શકો છો કાફી લાઈન લાગી ગઈ છે સીએનજી પુરાવા માટે. તો હેલો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકા. તમે જોઈ શકો છો વિડીયોમાં આ સામે દેખાય મંદિર, દ્વારકાધીશનું મંદિર તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો હાથી ગેટ. ચાલો તમને બતાવી દઈએ હાથી ગેટ. આ છે હાથી ગેટ, તમે જોઈ શકો છો હાથી ગેટને તમે. શકો છો તમે અત્યારે દ્વારકાની અંદર છીએ અમે મિત્રો. તમે આ દ્વારકા છીએ અત્યારે અમે આ પહોંચી ગયા છીએ. ચાલો આપણે આગળનો તમને નજારો બતાવીએ. બગલાવનો સીન લેવો હમણાં લઈએ બગલાનો સીન. આ તમે જોઈ શકો છો અત્યારે તમે આ ગોમતી ઘાટે આવીને ઊભા છીએ. આ ગોમતી અત્યારે ખાલી છે, હાન થશે એટલે પાછું પાણી આવી જશે આની અંદર. તમે જોઈ શકો છો અત્યારે આ ગોમતી છે પાછળ, મારી પાછળ જે છે તે. અને સામે દેખાય ને તે સુદામા સેતુ છે. સુદામા સેતુ છે તે પણ તમને બતાવી દઈશું આગળ જઈને. તો તમે જોઈ શકો છો ગોમતી ઘાટની અંદર તમારે ફોટા પાડવા તો ફોટા પણ પાડી દઈશું. આ ભાઈ આ પાછળના છે ફોટા પાડી રહ્યા. આ જુઓ સામે પણ ફોટા પાડી રહ્યા છે. સામે દ્વારકાધીશનું મંદિર પણ દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. આ ગોમતી ઘાટ છે. આ ભાઈ અમારે હરદેવ છે અમારે હારે.
બહુ મજા આવે એવું છે. આવી જાવ. બોલો. તો તમે સામે જોઈ શકો છો સુદામા સેતુ અત્યારે તૈયાર થાય છે, બની રહ્યો છે. તે તમે જગ્યા બતાવું તમને. તમે જોઈ શકો છો સુદામા સેતુ અત્યારે બનાવવામાં આવે છે, તૈયાર કરવાનું છે. હજુ અત્યારે બની નથી રહ્યો, હજુ ખાલી ફિટિંગ કરી છે. તમે જુઓ સુદામા સેતુ અને અહીંયા દ્વારકાધીશ મંદિર તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં. અમે આવી ગયા છીએ દ્વારકામાં. તમે જોઈ શકો છો દરિયા પાસે. હાલો મિત્રો, આપણે દ્વારકાથી આવી ગયા છીએ રૂકમણી મંદિર. તમે જોઈ શકો છો અત્યારે રૂકમણી મંદિર આવી ગયા છીએ. આ જુઓ પાછળ અત્યારે તમે રૂકમણી મંદિર જોઈ શકો છો. મંદિરની અંદર અત્યારે ઘણી બધી ભીડ છે અત્યારે. તો અંદર જઈને તો તમે બતાવી નહીં શકું તમને. અત્યારે બહારનો નજારો જે છે તમને બતાવી શકું. જોઈ શકો છો તમે બહારનો જે અંદર હતું તે અંદર તો કાફી ભીડ છે વધારે, તો એ તમને નહીં બતાવી શકું. તો અત્યારે રૂકમણી મંદિર વિશે અમે આવ્યા હતા. તો અત્યારે રૂકમણી મંદિર અત્યારે બંધ છે. તો બંધ છે તે માટે આપણે જોવા નહીં મળે કાંઈ વસ્તુ, એના દર્શન નહીં થાય, દર્શન નહીં કરી શકીએ. તમે જોઈ શકો છો અત્યારે બંધ છે. તો અંદર રૂકમણી મંદિરની અંદર અમે ગયા હતા. તો અંદરનો વિડીયો તમે દેખાડી ના શક્યા, તે માટેનો બહારનો વિડીયો તમને બતાવીએ. તમે જોઈ શકો છો બહારનો આ પેટ પાછળનો. અહીંયા આવ્યા છે તો કંઈક તો લઈ જાઓ. તો અત્યારે તમે જોઈ શકો છો આ સુદામા સેતુ અત્યારે બની રહ્યો છે, કામ ચાલુ છે અત્યારે સુદામા સેતુનું, ગોમતી ઘાટ. ચાલો હવે આગળનો તમને વિડીયો બતાવીએ. મરાક લઈ જાઓ, લાગશે વાર પણ આવશે, મજા આવો. જો આ દ્વારકાનો ફેમસ આપણે છાસવાળા. ઓલી માછલી આવી હતી તને ખબર છે? મોરપીંછી વાળી વહી ગઈ.